મોતને ભેટ્યા છે તો પીએમ મોદીએ સીએમ ફડણવીસ સાથે વાત કરી છે। પીએમ મોદીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે। ફડણવીસ સાથે સીએમ ફડણવીસ સાથે તેઓએ વાત કરી છે, જાણકારી મેળવી છે। જે રીતે નિધનના સમાચાર સામે આવ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરી છે। સમગ્ર દુર્ઘટના અંગે પીએમ મોદીએ માહિતી મેળવી છે। પ્રધાનમંત્રી મોદીએ ફોન કરી સીએમ ફડણવીસ સાથે વાત કરી અને તમામ જે ઘટના સર્જાઈ છે, આ દુર્ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યા છે, સાથે અજીત પવાર પણ મોતને ભેટ્યા છે, તે અંગે તેઓએ દુઃખ વ્યક્ત કર્યું છે અને જાણકારી મેળવી છે। સમગ્ર દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણકારી મેળવી। આ મહત્વના સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે, પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના સીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી આ દુર્ઘટના અંગે તેઓએ જાણકારી મેળવી છે, સાથે દુઃખ વ્યક્ત કર્યું છે। સમગ્ર દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી મોદીએ જાણકારી મેળવી છે। જે રીતે સવારે પૂર્ણ 9 વાગ્યે આ પ્લેન બારામતી જઈ રહ્યું હતું અને બારામતી પાસે આ ઘટના લેન્ડિંગ સમયે જે દુર્ઘટના સર્જાઈ છે તેમાં 6 લોકો મોતને ભેટ્યા છે। મહારાષ્ટ્રએ આજે એક હોનહાર નેતા ગુમાવ્યા છે, ડેપ્યુટી સીએમ ગુમાવ્યા છે।